બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે ભારે વરસાદના કારણે અનેક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે એક પછી એક અનેક ગામો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે તે તમામ ગામના લોકોની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। ત્યારે આજે આપણે વાત કરીશું સુઈગામ તાલુકાના ભરડવા ગામની। આ ગામ આખું પાણીમાં ગરકાવ અત્યારે જોવા મળી રહ્યું છે। અત્યારે આ ગામના લોકો પોતાના ઘર બાર છોડી રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે। આ ગામમાં જ્યારે વરસાદી પાણી આવ્યું ત્યારે આ ગામમાં કેવી સ્થિતિ હતી અને અત્યારે આ લોકો ક્યાં રહી રહ્યા છે, આવો જાણીએ। કશું નુકસાન છે સાહેબ, બાજરી વાટીને લાવ્યા હતા, ઉનાળી બધું પલળી ગયું, કોઈ સેમન નહીં વધ્યું, કશું નહીં વધ્યું। હા, પાણીનું ઘરેમાં આટલે ભરેલું છે। હા, બધું શું મોડ માલ રોરી બધું તણાઈ ગયું, કોઈ વધ્યું નહીં। હા, નહીં ખાવા પરિસ્થિતિ એટલે પાણી મહી નિહાળે શાળામાં ગયા હતા, છોકરા બોકરા મોડ લઈને કશું લેવરિયા નહીં। અત્યારે નિહાળમાં દોસો ખાવા પીવાનું બધું આલે છે, ખોતો નકા કોઈ નહીં વધ્યું। હા, બધું બગડી ગયું, બાજરી લાવે તો એ વાટીને બગડી ગયું। સરકારને શું હવે કોઈ દોણ કરે તો સારું કેવરાય છે, હવે બીજું શું કોઈ નહીં આવ્યું। સરકાર તો હજુ કોઈ આવ્યું નહીં, આટલે આવે છે ને પાછા જાય। ભરડવા ગામે વરસાદી પાણી અને ભારે વરસાદ થવાના કારણે અત્યારે ગામ તો આખું ગરકાવ છે, પરંતુ જ્યારે વરસાદી પાણી ગામમાં આવ્યું ત્યારે આ ગામના લોકો પોતાના પરિવાર સાથે અને પશુ સાથે જીવ બચાવી પોતાના ઘર છોડી રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે। અત્યારે આ પાણી ગામમાં જોવા મળી રહ્યું છે અને ગામના લોકો પોતાના ઘરે પણ જઈ શકતા નથી। મારું નામ રાજપૂત મોહનસિંહભાઈ વિહાજી। આપણે અહીં પોણે ઘરમાં રેવરાયની એ ટાઈપ મોણા તણાઈ જાય એટલું હતું પાણી। પહેલી રાતે વરસાદ વરસ્યો એટલે મોણા બહાર નીકળે કઈ સ્થિતિમાં નહોતા। અહીં મહારાજનું મંદિર છે બાજુમાં, ત્યાં થઈને બધા ખાસા ઘણા બધા પરિવાર તો ત્યાં રોકાણા। અહીં ઢોર બીજા વધારે બધા ભેંસો ખાસી બધી મરી ગઈ છે, તણાઈ ગયા છે ઢોર કેટલો એનો કોઈ ઓકડો જ નથી। બધાને ઘર દીઠ બબે ભેંસો જતી રહી છે। મારા કાકાને એમને જ 2 ભેંસો તણાઈ ગઈ છે, બીજા કાકા છે એમને એક ભેંસ અને 2 પાડીઓ તણાઈ ગઈ છે। પછી અંદર ઘરની અંદર જીરું પીડ્યું હતું 20 બોરી, એમને 20 બોરી એમને હતું, બીજા કાકા છે એમને પણ 15-20 બોરી જીરું પીડ્યું હતું, બધું અંદર પાણી ઘૂસી ગયું એટલે બધું બગાડી દીધું। ઘર વખરી છે હતી બધી જ તણાઈ ગઈ છે, બાજરી બીજું બધું, ઘરમાં કોઈ વસ્તુ રાખી જ નથી। વરસાદનું પાણી વરસાદ ચાલુ જ રહ્યો છે, કન્ટિન્યુ વરસ કર્યો છે, એટલે પબ્લિકને પાણી હતું તોય નીકળવાનો ટાઈમ આપ્યો જ નથી। ઉપર વરસાદ ચાલુ હતો, વરસાદમાં પબ્લિક કેવી રીતે નીકળે? અને વરસાદ રહ્યો પછી તોય ચાલુ વર્ષે કેટલી પબ્લિક નીકળી ગઈ। પાણી રાતે 12 વાગે આવ્યું હતું પાણી, અને રાતે નીકળે કેવી સ્થિતિમાં નથી, તોય માણસો એકબીજાને મદદ કરીને જેનાથી થયો તો યુવાનોએ મદદ કરી રસાથી માણસોને બૈરો અને બીજાને સલામત જગ્યાએ ખસેડ્યા। અમારે આ ગામ ભરડવા ગામ છે અને 5000 જેવી વસ્તી છે। ગામમાં અત્યારે ક્યાં ગામમાં જવાય એમ નથી। આ 200 ઘર છે, બધા પાણીની અંદર છે। અત્યારે એમને ઘરની અંદર કંઈ રાખ્યું જ નથી, બધું ઘર વખરી બીજું બધું તણાઈ ગયું। અત્યારે બધા રોડ ઉપર જ છે, એમને બસ કાંઈ વસ્તુ લેવા રહ્યા જ નથી, એ જ જીવ લઈને નીકળ્યા છે। આજે 4 દિવસ થઈ ગયા, 4 દિવસથી હવે તો ભગવાનને કહીએ છીએ કે આવું ક્યારે ના આવડતું। તંત્રની કોઈ અહીં મુલાકાત થઈ જ નથી, કોઈ આવ્યું જ નથી, તંત્રમાંથી કોઈ મદદ છે જ નહીં। અમારી તો અપેક્ષા છે કે આ લોકોને બીજાને જે ઢોર ઢાખર બીજા મરી ગયા છે, ભેંસોને એમનું જે કાંઈ હતું એ પશુપાલન હતું એ મરી ગયું છે। કોઈ 2 ભેંસો એક ઘરમાંથી લાખ 1.5 લાખની ભેંસો તણાઈ ગઈ છે, મરી ગઈ છે। હવે એમને ભેંસોને બીજોને કોઈ સરકાર કોઈ મદદ કરે તો સારું, નકર એમનું જે કાંઈ હતું એ જીરું બીજું 10-10 બોરી હતું એ બધું પલળી ગયું છે। જે એમને શિયાળું પેદા હતી તે બગડી ગઈ છે, હવે એમના પાસે કંઈ રહ્યું જ નથી, જે હતું એ બધું જતું રહ્યું છે વરસાદ।